બાપ, સોરઠની ધરતી પર તો કેટલાય બહારવટિયા થઈ ગયા, પણ જેમાં મરદાઈ, ગરીબો માટે દયા અને હક માટે મરી ફીટવાની ટેક હતી, એવો ગીરનો સાવજ એટલે કાદુ મકરાણી. કાઠિયાવાડના ડાયરાની અસ્સલ લઢણમાં કાદુ મકરાણીના બહારવટાની ખમીરવંતી વાત સાંભળો. બહારવટું શું કામ ખેડ્યું? વાત એમ છે, ટેકનો માણસ, કે કાદુ મકરાણી જૂનાગઢ સ્ટેટના બરવાળા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. એના પૂર્વજો પેઢીઓથી રજવાડાની ચોકી કરતા અને વફાદારી માટે જાણીતા હતા. પણ એ સમયે કાઠિયાવાડમાં અંગ્રેજોની ટોપીવાળી સરકારનું જોર વધ્યું. અંગ્રેજોએ રજવાડાઓ સાથે મળીને કાયદો કાઢ્યો કે બધા મકરાણીઓએ પોતાના હથિયારો જમા કરાવી દેવા અને એમની જમીનો પણ પડાવી લેવાનું શરૂ કર્યું. હવે સાંભળજો બાપ, મકરાણી માટે તો એની તલવાર અને એની બંદૂક એ જ એનું ઘરેણું કહેવાય. કાદુની ખુમારી જાગી ગઈ. એને કીધું, હથિયાર તો મકરાણી મરે ને પછી જ એની લાશ પાસેથી લેવાય. જીવતે જીવ તો કોઈની તાકાત નથી. અંગ્રેજો સામે કાદુ નમ્યો નહીં. પોતાની જમીન, હક અને ખુદદારી માટે કાદુએ કમરે હથિયાર બાંધ્યા અને ગીરની ગાળામાં બહારવટે નીકળી ગયો. ગીરના જંગલમાં સિંહની ગર્જના. કાદુ મકરાણી ગીરના ગીચ જંગલો અને ડુંગરાઓમાં ભરાઈ ગયો. એને પોતાના ભાઈબંધોની આખી ફોજ બનાવી. અંગ્રેજ પોલીસ અને જૂનાગઢની ફોજ એને ગોતવા નીકળતી, પણ ગીરની ભૂગોળ કાદુના હથેળી જેવી હતી. કાદુ ક્યાંથી આવશે અને ક્યારે હુમલો કરીને ગાયબ થઈ જશે એ કોઈ પકડી શકતું નહીં. પણ આ બહારવટિયાની કથા કંઈક અંગ્રેજોની ઊંઘ હરામ અને ઇનામ કાદુ મકરાણીએ અંગ્રેજ સરકારના નાકમાં દમ લાવી દીધો હતો. કાદુનું નામ સાંભળીને ગોરા સાહેબોના કાળજા કંપતા. અંગ્રેજોએ કાદુ મકરાણીને જીવતો કે મુએલો પકડવા માટે એ જમાનામાં હજારો રૂપિયાનું મોટું ઇનામ જાહેર કર્યું હતું. પણ ગીરનો સાવજ કોઈના હાથમાં આવતો નહોતો. દગો અને શહીદી. ઘણા વર્ષ સુધી બહારવટું ખેડ્યા પછી અંગ્રેજોની ઘેરાબંધી બહુ વધી ગઈ. કાદુએ વિચાર કર્યો કે થોડો સમય પોતાના મૂળ વતન બલુચિસ્તાન બાજુ નીકળી જઈએ અને ત્યાંથી પાછા આવીને નવી લડાઈ લડશું. કાદુ વેશપલટો કરીને કરાચી તરફ નીકળ્યો. પણ કહેવાય છે ને બાપ, કે આ દેશના વીરો સામેથી ક્યારેય નથી હાર્યા, હંમેશા દગાથી જ હાર્યા છે. કરાચી પાસે એક ઇનામની લાલચુ માણસે અંગ્રેજ પોલીસને બાતમી આપી દીધી. પોલીસે કાદુને ચારેય બાજુથી ઘેરી લીધો. કાદુ એકલો હકલો હતો, પણ સિંહની જેમ લડ્યો. આખરે પકડાઈ ગયો. અંગ્રેજોએ એના પર કેસ ચલાવીને ફાંસીની સજા આપી. 1887ના વર્ષમાં જ્યારે કાદુ મકરાણીને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યો, ત્યારે એના ચહેરા પર જરાય ભય નહોતો, પણ એક મરદનું હાસ્ય હતું. કરાચીના મેવાશા કબરસ્તાનમાં આજે પણ આ વીરની મજાર આવેલી છે. દુહો, કાદુ તારી કમરે ચમકે કાઢી તેગ, સોરઠ ધરા સંભાળશે તારો મરદાઈનો વેગ. આ હતી ગીરના સાવજ કાદુ મકરાણીના ખમીરવંતા બહારવટાની સત્યકથા.